સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે। આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। મૃતક યુવતીઓ પોતા વિસ્તારની સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી હતી। બંને બાળપણથી જ સખીઓ હોવાનું જાણવા મળ્યું છે। ડિંડોલી વિસ્તારમાં 18 વર્ષીય રોશની સિરસાઠ અને 20 વર્ષીય જ્યોત્સના ચૌધરી શુક્રવારે સવારે નિયમ મુજબ 7 વાગે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી। તેઓ દરરોજ બપોરે લગભગ 12-13 કલાકે ઘરે પરત આવતી હતી। આ વખતે લાંબો સમય વીતી જવા છતાં બંને ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો। અનેક વખત ફોન કર્યા છતાં કોઈ જવાબ ન મળતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી। પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન ટેકનિકલ લોકેશન તપાસતા બંને યુવતીઓનું છેલ્લું લોકેશન સણિયા ગામના સ્વામિનારાયણ મંદિર નજીક હોવાનું સામે આવ્યું। પરિવારજનોને પોલીસ ત્યાં પહોંચતા ત્યાં મંદિર પરિસરમાં તેમની સ્કૂટી મળી આવી હતી। ત્યારબાદ મંદિરના સીસીટીવી ચેક કરતા બંને યુવતીઓ જાતે જ મંદિરના બાથરૂમ તરફ જતી હોવાનું અને અંદરથી દરવાજો બંધ કરતી હોવાનું કેમેરામાં કેદ થયું હતું। પરિવારજનો અને પોલીસને બાથરૂમની અંદર લાઇટ ચાલુ જોવા મળતા શંકા ગઈ હતી। શંકા જતા પોલીસે બાથરૂમ દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। બાથરૂમ દરવાજો તોડતા જ અંદરનું દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। રોશની અને જ્યોત્સના બંને ત્યાં બેભાન હાલતમાં મળી આવી હતી। તપાસ દરમિયાન બંને પાસેથી ઇન્જેક્શન અને દવાની 3 બોટલો પણ મળી આવી હતી। તરત જ તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ત્યાંથી ના પાડી દેતા સિવિલ હોસ્પિટલ લાવ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં મોબાઈલ અને ડિજિટલ રેકોર્ડમાં એવું પણ જાણવા મળ્યું કે યુવતીઓએ ઓનલાઈન પ્લેટફોર્મ પર આત્મહત્યા સંબંધિત માહિતી શોધવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે તપાસ વધુ ગંભીર બની છે। પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને સમગ્ર ઘટનાના કારણો જાણવા માટે મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે, તેમજ મળેલા પદાર્થોની તપાસ માટે FSLની મદદ લેવામાં આવી રહી છે। બંને યુવતીઓ બાળપણથી સાથે ભણેલી અને ખૂબ નજીકની મિત્ર હોવાના કારણે તેમના અચાનક મોતથી પરિવારજનો તથા ઓળખીતાઓમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે। મંદિર જેવા પવિત્ર પરિસરમાં 2 યુવાન દીકરીઓના રહસ્યમય મોતે અનેક સવાલો ઊભા કર્યા છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે। હાલ પોલીસ તમામ સંજોગો અને સંભવિત કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। સુભાષભાઈ, દિંડોલીમાં શું ઘટના થયેલી છે? દિંડોલીમાં ઘટના એવી થઈ કે 2 છોકરી જે કોલેજ ગયેલી સવારે 7 વાગે, જ્યોત્સના અને રોશની, તો 7 વાગે કોલેજ ગયેલી તો 7 વાગે ઘરેથી કે નહીં નીકળ્યા કે કોલેજ જાઉં છું। કોલેજમાંથી એનો આવવાનો ટાઈમ છે 1-1:30 વાગ્યાનો, તો 1-1:30 વાગ્યા સુધી કંઈ ઘરે પહોંચ્યા નહીં। તો અમે ફોન કર્યો તો ફોન એમને રિસીવ કર્યા નથી ને અમે સખત અડધો-પોણો કલાક સુધી ફોન કર્યો, છતાં એ લોકોએ ફોન રિસીવ કર્યા નથી। એટલે 3 વાગ્યા ને એટલે અમે પોલીસ સ્ટેશન ગયા ને FIR નોંધાવી। FIR નોંધાવ્યા પછી એમને કીધું કે તમે FIR નોંધાવી દીધી, હવે 24 કલાક પછી અમારી કાર્યવાહી ચાલુ થશે, એટલા વારમાં તમારે સગા સંબંધી ત્યાં પૂછવાનું હોય કે તપાસ કરે તો અમે અમારી સાહેબે તપાસ કરી, જોયું બધું, આમ તેમ બધું ફોન ફેરવ્યા બધું। પછી અમે સાંજ પડી ગઈ, સાંજ પડતા અમને લોકેશન આવી કે એ લોકો સનિયા યા ખરવાસા તરફ છે। અમે ખરવાસામાં તપાસ કર્યું, પછી સનિયામાં તપાસ કરી, કંઈ ખબર નહીં પડી। પછી છોકરાઓ રખડતા ત્યાં ગયા તપાસ કરતાં તો એમની ગાડી મળી સ્વામિનારાયણ મંદિર પાસે પાર્કિંગમાં। ત્યાંથી પછી અમે બધા ત્યાં ગયા અને થોડીક આગળ ગેટમાં પૂછ્યા તો એ બે છોકરીના ચપ્પલ હતા ત્યાં। તો ચપ્પલથી અમને ખબર પડી કે છોકરી અંદર ગઈ છે તો બહાર તો આવી જ જોઈએ ને, તો ચપ્પલ પહેરીને જાય। અમને ડાઉટ હતો કે છોકરી અહીંયા જ કસે છે ને મંદિર બંધ થઈ ગયેલું। તો અમે ત્યાંના ટ્રસ્ટીને વાત કરી, ભાઈ મંદિર ખોલાયું, બધું અમે ચેક કર્યું। 7 માળની બિલ્ડિંગ છે એ મંદિર, એમાં અમે કમસે કમ 3 થી 3.5-4 કલાક અમે શોધખોળ કરી, સંડાસ, બાથરૂમ, ટેરેસ, આ તે બધું ટોટલી। પછી તો પણ નહીં ખબર પડી, તો અમને એક લાઇટ દેખાયો, તો લાઇટ ચાલુ કેમ છે અહીંયાનો બાથરૂમનો? તો અમે ત્યાં ગયા, ત્યાં લાઇટ જોઈ તો પ્રશાસનને કીધું આ લાઇટ છે તો ચાવી લાવો, તો ચાવી અંદરથી લોક હતું, ચાવી લાવ્યા પણ ચાવી કોઈ લાગ્યા નહીં। છેલ્લે અમારે તોડવું પડ્યું, તો જેવું તમે દરવાજો તોડ્યું તો 2 નીચે પડેલી હતી, 2 છોકરી। તમે ફટાફટ ત્યાંથી એમને ઉચકીને અમે ડાયરેક્ટ એને પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા કે અમને હશે કે બેસુદ હશે, કંઈ હશે તો ટ્રીટમેન્ટ ચાલુ થાય, કંઈ થઈ જાય। પણ ત્યાંથી ના પાડી દીધી, તો અમે સીધા હોસ્પિટલ લાવ્યા અહીંયા સિવિલમાં ના કે કેસ પતી ગયો છે એવું અમને કહી દીધું। બોડી તો બે એમ પડેલી હતી ને પરિસ્થિતિ એ ટાઈમે એવી હતી કે અમે ને એ લોકો જે મહિલા એટલા સમય પછી ને ડાયરેક્ટ અમે એમને ઉચકીને પછી ડાયરેક્ટ એ બધું જોયું નથી કે અમને શું પોઝિશન છે, અમે ઉચકીને ડાયરેક્ટ હોસ્પિટલ લઈ ગયા।
ત્યાં શા માટે ગયા હતા એ લોકો સ્વામિનારાયણ મંદિર? એ તો અમને કોલેજનું કહીને ગયા હતા, મગર 7:40 નો ત્યાં ફૂટેજ છે, ત્યાં જતા જો દેખાયા અમને. બીજા કોઈ હતા સાથે? ના, કોઈને 2 જ જણ છે. બધા ફૂટેજમાં જે બી આવ્યા છે એમાં બધામાં 2 જ જણ છે, ત્રીજું ચોથું કોઈ જ નથી. શું માંગણી છે તમારે? હવે માંગણી તો અમારે કઈ નહીં, હવે પોલીસ વાળા છે, હવે કરે બધું ખબર પડે. બાકી અમારા મગજમાં તો એવું કઈ છે જ નહીં, કેમ કર્યું નહીં કર્યું, હું કામ કર્યું.